નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બોહર મોડેલ અને બોહરની ત્રણ સ્વીકૃતિ પૈકી આજે બે સ્વીકૃતિ ઉપર આપણે અભ્યાસ કરીશું. રુથરફર્ડે સૂચવેલ પરમાણુનું મોડેલ એવું ધારી લે છે કે તે જેનું અનુકરણ કરે તે સૂર્ય ગ્રહ તંત્રની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું પરમાણુ સ્થાયી છે. આમ છતાં આ બે પરિસ્થિતિઓ વચ્ચે કેટલોક મૂળભૂત તફાવત છે કે ગ્રહોનું તંત્ર અને ઇલેક્ટ્રોનનું તંત્રમાં જે મુખ્ય તફાવત છે કે ગ્રહો પોતાના બળને લીધે એકબીજા ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે, જ્યારે કેન્દ્રમાં પ્રોટોન અને કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન આ બંને વિદ્યુત ભારિત કણ હોવાથી તે પોતાના વિદ્યુત ભારને લીધે એકબીજા ઉપર કુલંબીય વિદ્યુત બળ લગાડે છે. આમ છતાં આ બે પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક મૂળભૂત તફાવત છે. ગ્રહોનું તંત્ર ગુરુત્વાકર્ષણ બળથી પકડાયેલું રહે છે, જ્યારે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનનું તંત્ર તેઓ વિદ્યુત ભારિત હોવાથી બળ અંગેના કુલમ્બના નિયમથી આંતરક્રિયા કરે છે. આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે. આ કયો પ્રવેગ છે? વર્તુળાકાર ગતિ માટે જવાબદાર પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ. આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનો છે. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત થતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે વિકિરણનું ઉત્સર્જન કરે છે તેને લીધે વિકિરણ સાથે ઉર્જાનું ઉત્સર્જન થશે અને આ ઉર્જાના ઉત્સર્જનને લીધે ઇલેક્ટ્રોનની ઉર્જા માં શું થશે? ઘટાડો. ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જશે અને આ ઘટાડાને લીધે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ એટલે કે તે કેન્દ્ર તરફ ગતિ કરતો જશે અને આથી પ્રવેગિત ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટવી જોઈએ. આવો ઇલેક્ટ્રોન અંદર તરફ સર્પિલ ગતિ કરીને અંતે ન્યુક્લિયસમાં પડી જાય છે. એટલે કે કેન્દ્રમાં કયો વિદ્યુતભાર છે? ધન. આ કેન્દ્ર પરથી ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો કરતો છેલ્લે કેન્દ્રની અંદર એટલે કે પ્રોટોન ભેગો ભળી જશે. એટલે કેન્દ્રમાં બંને વસ્તુ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે ભેગા થઈ જશે. આ ઉપરાંત પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર તરફ સર્પિલ ગતિ કરે છે તેમ તેમ તેનો કોણીય વેગ એટલે કે v બરાબર r ઓમેગા માંથી ઓમેગા બરાબર v ના છેદમાં r જેમ તે કેન્દ્ર તરફ ગતિ કરશે તેના લીધે શું થવાનું છે? તો કે ત્રિજ્યા ઘટતી જશે અને એને લીધે કોણીય વેગમાં પણ ફેરફાર થશે અને કોણીય વેગ ઓમેગા બરાબર 2πf. તો ત્યાંથી આવૃત્તિ f બરાબર ઓમેગાના છેદમાં 2π. કોણીય વેગમાં ફેરફાર થતા તેની આવૃત્તિમાં પણ ફેરફાર થશે. જેમ જેમ અંદર તરફ સર્પિલ ગતિ કરે તેમ તેમ તેનો કોણીય વેગ અને તેથી આવૃત્તિ સતત બદલાયા કરે અને તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ સતત બદલાય. આમ તે સતત વર્ણપટ ઉત્સર્જિત કરે છે, જે હકીકતમાં જોવા મળતા રેખીય વર્ણપટથી વિરુદ્ધ છે. રેખીય વર્ણપટમાં શું હતું? તો કે અમુક તરંગ લંબાઈનો પ્રકાશ જ હાજર હતો. ઉત્સર્જન દરમિયાન અમુક તરંગ લંબાઈના પ્રકાશનું જ ઉત્સર્જન થતું, સતત ઉત્સર્જન થતું નથી. અને જો ઇલેક્ટ્રોન આ પ્રમાણે ભ્રમણ કરતો હોય તો તેને લીધે સતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થશે, જે રેખીય વર્ણપટથી કેવું કહેવાશે? વિરુદ્ધ. કે રેખીય વર્ણપટ શું કહેવા માંગે છે? અમુક તરંગ લંબાઈના વિકિરણનું જ ઉત્સર્જન થશે. સ્પષ્ટ રીતે રુથરફોર્ડ મોડેલ તો વાર્તાનો એક ભાગ આપણને જણાવે છે. એનો અર્થ એ છે કે પરમાણુનું બંધારણ સમજવા માટે પ્રચલિત ખ્યાલો પૂરતા નથી. નવા જ વિકાસ પામતા ક્વોન્ટમ અધિતર્કનો ઉમેરો કરીને
નીલ્સ બોહર દ્વારા આ મોડેલમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા. ત્યારબાદ બોહરની 3 સ્વીકૃતિઓ. આમાંથી આપણે અત્યારે 2 સ્વીકૃતિઓનો અભ્યાસ કરવાનો છે. બોહરે પ્રચલિત અને પ્રારંભમાં ક્વોન્ટમ ખ્યાલોને સંયોજિત કરીને તેનો વાદ 3 સ્વીકૃતિના સ્વરૂપમાં આપ્યો. આ સ્વીકૃતિઓ આ પ્રમાણે છે. પહેલું, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલી સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હશે ત્યારે તે કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એટલે કે તેની ઉર્જા કેવી રહેશે? અચળ. આ બાબત વિદ્યુતચુંબકીયવાદના અનુમાનો કરતા વિરુદ્ધ છે. વિદ્યુતચુંબકીયવાદના અનુમાનો આગળ જે રુથરફોર્ડે શું કીધું હતું કે ઇલેક્ટ્રોન એના કહેવા મુજબ ઇલેક્ટ્રોન વધતું આગળ ગતિ દરમિયાન કેન્દ્ર તરફ જતો જશે જેના લીધે એની ત્રિજ્યા ઘટશે. આ સ્વીકૃતિ અનુસાર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે. એટલે કે જુદી જુદી કક્ષાઓમાં તેની ઉર્જાઓ જુદી જુદી હોય અને તે તેની સ્થાયી અવસ્થા કહેવાય. અને દરેક શક્ય અવસ્થા ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. આપણે આગળ અભ્યાસ કરશું કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા ધરાવે છે. આ અવસ્થાઓને પરમાણુઓની સ્થાયી અવસ્થાઓ કહે છે. સ્થાયી અવસ્થા દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન પણ કરતો નથી. સ્વીકૃતિ નંબર 2. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર શક્ય હોય તેવી બધી અનંત સંખ્યાની કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે કે કોણીય વેગમાન L બરાબર n ગુણ્યા h/2π જ્યાં n બરાબર 1, 2, 3 આવી પૂર્ણાંક સંખ્યાઓ. આમ કક્ષીય ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં ક્વોન્ટમીકરણ થયેલું છે. એટલે કે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય છે. એટલે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જ્યાં કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય. એટલે કે કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં રહે. આવી કક્ષાઓને ઇલેક્ટ્રોનમાં સ્થિર ભ્રમણ કરે છે અને આવી કક્ષાઓને સ્થિર કક્ષાઓ કહે છે. ઇલેક્ટ્રોન પોતાની કોઈ પણ સ્થિર કક્ષામાંના ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ઉત્સર્જન પણ કરતો નથી અને શોષણ પણ કરતો નથી. હવે બીજી સ્વીકૃતિની સાબિતી કે કોણીય વેગમાનનું સૂત્ર L બરાબર nh/2π કઈ રીતના આવશે. હવે આપણે 11મા ધોરણમાં સ્થિર તરંગો ભણી ગયા. સ્થિર તરંગોમાં શું હતું તો કે બંને છેડા જડિત હોય ત્યાં આપણને હંમેશા નિષ્પન્ન બિંદુ મળે. એટલે કે આ રીતના અહીંયા ને આ ભાગને આપણે સ્થિર તરંગ કહી શકીએ કારણ કે બંને છેડે નિષ્પન્ન બિંદુ છે અને એક દોલન પૂરું થાય એટલે એને દોલન માટે કાપેલ અંતર કેટલું થશે? તરંગ લંબાઈ લેમ્બડા જેટલું. તો હવે બીજી સ્વીકૃતિ મુજબ શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ભ્રમણ કરશે કે જેમાં આ જે તરંગ લંબાઈ છે કે ઇલેક્ટ્રોનને કાપેલ અંતર ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર ગતિ કરે ત્યારે કાપેલ અંતર આ જે સ્થિર તરંગોની જે તરંગ લંબાઈ છે તેના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે કે કાપેલ અંતર બરાબર શું થશે? n લેમ્બડા. એક પછી આ બીજો ભાગ તરંગ લંબાઈ માટે આપણે લઈએ. આ ભાગની તરંગ લંબાઈ લેમ્બડા અને આ ભાગની તરંગ લંબાઈ લેમ્બડા અને આ ભાગની તરંગ લંબાઈ લેમ્બડા. તો અહીંયા કાપેલ અંતર આપણે લખવું ઇલેક્ટ્રોન દ્વારા કાપેલ રેખીય અંતર કેટલું થશે? 4 લેમ્બડા. અહીંયા આપણે કેટલું લખ્યું એવી રીતના n ભાગ માટે કે n દોલનો n સ્થિર તરંગો માટે તરંગ લંબાઈ કેટલી થશે? n લેમ્બડા. ઇલેક્ટ્રોન આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે કાપેલ અંતર
ત્યારે કાપેલ અંતર બરાબર શું લખીશું આપણે પરિઘ તેથી કાપેલ અંતર બરાબર પરિઘ એટલે કે 2πr અને કીધી સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2 હવે આ બંને સમીકરણને સરખાવી નાખી તો સમીકરણ 1 અને 2 પરથી બંને સમીકરણની સરખામણી કરવામાં આવે તો સમીકરણ મળશે n લેમ્બડા બરાબર 2πr હવે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p p એટલે કે કણનું વેગમાન p બરાબર mv બરાબર કણ એટલે કે ઇલેક્ટ્રોનનું વેગમાન આ સમીકરણની આપણે કિંમત મૂકી દીધી સમીકરણ મળશે આપણને h/mv હવે સમીકરણ n લેમ્બડા બરાબર 2πr માં તરંગ લંબાઈની કિંમત મૂકતા 2πr બરાબર n લેમ્બડા સમીકરણમાં લેમ્બડાની કિંમત મૂકી તો 2πr બરાબર n લેમ્બડાની જગ્યાએ h/mv હવે કોણીય વેગમાનનું સૂત્ર શું છે તો કે કોણીય વેગમાન L બરાબર mvr અહીંયા યાદ છે ને અહીંયા mv તો એક બાજુ mvr ને ભેગા કરી તો mvr બરાબર સમીકરણ મળશે આપણે nh ના છેદમાં 2π તેથી કોણીય વેગમાન L બરાબર mvr બરાબર nh/2π આમ કોણીય વેગમાન L એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય જ્યાં n બરાબર 1 2 3 અનંત સંખ્યાઓ લઈ શકીએ બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની ડી બ્રોગલી સમજૂતી બોહરે તેના પરમાણુ મોડેલમાં રજૂ કરેલી સ્વીકૃતિઓમાંથી સૌથી વધુ કોયડારૂપ તેની બીજી સ્વીકૃતિ છે તે જણાવે છે કે ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટીકૃત થયેલું છે એટલે કે ln બરાબર nh ના છેદમાં 2π જ્યાં n બરાબર 1 2 3 અનંત સંખ્યાઓ સુધી લઈ શકીએ ડી બ્રોગલીએ એવી દલીલ કરી કે બોહરના સૂચવ્યા મુજબ વર્તુળાકાર કક્ષામાંના ઇલેક્ટ્રોનને દ્રવ્ય તરંગ તરીકે જોવું જોઈએ દોરી પર પ્રસરતા તરંગોની જેમ દ્રવ્ય તરંગો પણ અનુનાદ સ્થિતિમાં સ્થિર તરંગો ઉપજાવે છે કોણીય વેગમાનના ક્વોન્ટમીકરણનું સૂત્ર જ્યારે દોરીને ખેંચીને છોડી દેવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં તરંગ લંબાઈઓ ઉત્તેજિત થાય છે આમ છતાં જે તરંગો માટે છેડાઓ પર નિષ્પન્ન બિંદુ હોય અને સ્થિર તરંગો રચાતા હોય તેવા જ તરંગો ટકી રહે છે આનો અર્થ એ છે કે દોરીમાં સ્થિર તરંગો ત્યારે રચાય છે કે જ્યારે તરંગે સમગ્ર દોરી પર જતા અને પાછા આવતા કાપેલું કુલ અંતર એક તરંગ લંબાઈ બે તરંગ લંબાઈ અથવા તરંગ લંબાઈના કોઈ પૂર્ણ ગુણાંક એટલે કે n લેમ્બડા ગણું હોય બીજી તરંગ લંબાઈ ધરાવતા તરંગો પરાવર્તન થતા તેમની પોતાની સાથે વ્યતિકરણ અનુભવે છે અને તેમના કંપ વિસ્તાર ઝડપથી ઘટીને શૂન્ય થાય છે એટલે કે તરંગો નાશ પામે છે એટલે કાપેલ અંતર કેટલું થશે n લેમ્બડા તેથી કાપેલ અંતર બરાબર n લેમ્બડા Rn ત્રિજ્યાની nમી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કુલ અંતર કક્ષાના પરિઘ 2πrn જેટલું થશે તેથી કાપેલ અંતર 2πrn આમ સમીકરણ 1 અને 2 પરથી 2πrn બરાબર n લેમ્બડા જ્યાં n બરાબર 1 2 3 અનંત સુધી હવે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ લેમ્બડા બરાબર h/p જ્યાં p બરાબર ઘન ઇલેક્ટ્રોનનું વેગમાન એટલે સમીકરણ મળશે h/mv સમીકરણ 3 માં ડી બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રનો ઉપયોગ કરતા 2πrn બરાબર nh ના છેદમાં p ની જગ્યાએ mv
તેથી 2πrn બરાબર nh ના છેદમાં mn vn. તેથી mn vn rn બરાબર nh upon 2π. તેથી કોણીય વેગમાન L બરાબર mvr બરાબર nh upon 2π. આ જ ઇલેક્ટ્રોન કોણીય વેગમાન માટે બોહરે સૂચવેલ ક્વોન્ટમ શરત સમીકરણ છે કે બોહરે જે તેની બીજી સ્વીકૃતિમાં કીધું તો કોણીય વેગમાન h upon 2π ના પૂર્ણાંકમાં હોય. આ કોણીય વેગમાન ઈ સમીકરણની સાબિતી આપે છે. ઉદાહરણ નંબર 5. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહરનો કોણીય વેગમાનનો અધિતક હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. રકમમાં આપેલું શું છે તો m બરાબર 10 કિલોગ્રામ, ત્રિજ્યા r બરાબર 8000 કિલોમીટર, કિલોમીટરને મીટરમાં ફેરવશું અને આ 3 0 એટલે 10 ની 3 ઘાત ટોટલ 8 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે સમય એટલે કઈ પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે એને કહેવાય છે આવર્તકાળ કેપિટલ T બરાબર 2 કલાક. આપણે સમય લેવાનો છે સેકન્ડમાં એટલે 2 ગુણ્યા 3600 સેકન્ડ અને ગણતરી કરવાની છે ક્વોન્ટમ અંક n બરાબર ખાલી જગ્યા સમીકરણ તો કે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ કોણીય વેગમાનનું સમીકરણ L બરાબર mvr બરાબર nh upon 2π. આપણે ગણતરી કરવાની છે ક્વોન્ટમ અંકની તો n ને સૂત્રનો કરતા બનાવી તો n બરાબર 2π mvr ના છેદમાં h. હવે આપણે રકમમાં ત્રિજ્યા આપેલી છે એટલે વેગની કિંમત ઝડપ v બરાબર r ઓમેગા r અને ઓમેગાની જગ્યાએ 2π ના છેદમાં t. તો વેગની જગ્યાએ આપણે મૂકશું r * 2π ના છેદમાં t. તેથી ક્વોન્ટમ અંક n બરાબર સૂત્ર શું હતું 2π mvr ના છેદમાં h. n બરાબર 2π mvr ના છેદમાં h બરાબર 2π mr ના છેદમાં h ગુણ્યા 2π r ના છેદમાં કેપિટલ T. તેથી ક્વોન્ટમ અંક n બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 pi સ્ક્વેર mr² ના છેદમાં h into કેપિટલ T. બધાની કિંમત મૂકી 4 ગુણ્યા pi ની કિંમત 3.14 નો વર્ગ. દળ કેટલું આપેલું છે 10 કિલોગ્રામ અને ત્રિજ્યા 8 ગુણ્યા 10 ની 6 ઘાત કૌંસનો વર્ગ છેદમાં લાખ અથાક 6.63 ગુણ્યા 10 ની -34 ઘાત અને આવર્તકાળ 2 ગુણ્યા 3600. સમીકરણનો ભાગાકાર કરશો એટલે આપણે ક્વોન્ટમ અંક n ની કિંમત મળશે n બરાબર 0.5311 ગુણ્યા 10 ની 46 ઘાત બરાબર 5.311 ગુણ્યા 10 ની 45 ઘાત. આમ ક્વોન્ટમ અંકની કિંમત કક્ષાનો ક્રમ કેટલામાં આવશે 5.311 ગુણ્યા 10 ની 45 ઘાત અને ખરેખર આ ક્વોન્ટમ અંક ખૂબ જ મોટો કહેવાય. સ્વાધ્યાયનો 10મો દાખલો બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી
1.5 ગુણ્યા 10 ની 11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ શોધો. આપને ઝડપ આપેલી છે. ઝડપ v બરાબર 3 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પર સેકન્ડ. પછી ત્રિજ્યા r બરાબર 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર. પૃથ્વીનું દળ m બરાબર 6 ગુણ્યા 10 ની 24 ઘાત કિલોગ્રામ. હવે કોણીય વેગમાન નું સમીકરણ L બરાબર mvr બરાબર nh ના છેદમાં 2π. ત્યાંથી ક્વોન્ટમ આપણે સૂત્રનો પત્તા બનાવશું તો n બરાબર 2π mvr ના છેદમાં h. બધાની કિંમત મૂકીએ તેથી n બરાબર 2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14. દળ આપેલું છે 6 ગુણ્યા 10 ની 24 ઘાત. ઝડપ 3 ગુણ્યા 10 ની 4 ઘાત. ત્રિજ્યા 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત અને છેદમાં પ્લાન્ક અચળાંકની કિંમત 6.63 ગુણ્યા 10 ની -34 ઘાત અને ભાગાકાર કરતા આપણને n બરાબર કિંમત મળશે 25.59 ગુણ્યા 10 ની 73 ઘાત બરાબર 2.56 ગુણ્યા 10 ની 74 ઘાત. આમ પૃથ્વી માટે ક્વોન્ટમની કિંમત કેટલી થશે? 2.56 ગુણ્યા 10 ની 74 ઘાત.